શ્રી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ સરસ ગામ તે વતી બ્રિજેશભાઈ ઉર્ફે વિરલભાઈ ગુણવંતભાઈ પટેલે એક ફરિયાદ દાખલ કરાવેલ છે। ફરિયાદ આ મુજબ છે। ફરિયાદમાં જે તે વખતના શ્રી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપકુમાર ગૌતમભાઈ પંડ્યા રહે અંકલેશ્વર અંબે ગ્રીન સિટી તાલુકો અંકલેશ્વર, મંડળીના ગોડાઉન કીપર પ્રદીપકુમાર ભગુભાઈ પટેલ રહેવાસી મકાન નંબર 10 બીએન વિલા સોસાયટી ડીમાર્ટી પાછળ કેનાલ રોડ જહાંગીરપુરા સુરત, આ બંને ભેગા મળીને આ મંડળીમાં તારીખ 17/11/2023ના રોજ ખાંડનો સ્ટોક ફક્ત જે તે વખતે 4022 ક્વિન્ટલ હતો અને આટલો ઓછો સ્ટોક હોવા છતાં પીપલ્સ બેંક દ્વારા ખોટી રીતે ફિઝિકલી વેરિફિકેશન બતાવી આ ખાંડનો સ્ટોક 59,402 ક્વિન્ટલ જેટલો ખોટો બતાવ્યો અને આટલું ખોટું વેરિફિકેશન સર્ટી બનાવી તેઓએ આ તારીખ 22/11/23ના રોજ ₹9,35,95,000ની લોન મંડળીના ખાતામાં મેળવી લીધી। ત્યારબાદ આ લોકોએ અગાઉની પણ આ પ્રકારની લોન હતી જે 23,882 ક્વિન્ટલ ખાંડના સ્ટોક ઉપર ટોટલ ₹6,29,29,000ની લોન મેળવેલ। આમ આ કુલ લોન ₹15,65,24,000ની મેળવી આ મેનેજિંગ ડિરેક્ટર, સ્ટોર કીપર અને બેંકના પીપલ્સ બેંકના મેનેજર જતીનભાઈ ઈશ્વરભાઈ નાયક રહેવાસી રામેશ્વરમ રો હાઉસ ગંગેશ્વર મંદિર પાછળ અડાજણ, આ ત્રણેય ગુનાહિત કાવતરું રચી અને જે લોનના જે રૂપિયા હતા એ NCDCમાં જમા કરાવવાના હતા તે જમા નહીં કરાવી અને ગુનો આચરેલ છે। ઓલપાડ પોલીસે તપાસ હાથ ધરી તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરેલ છે। આ જે છે એ રૂપિયા એ જે છે બેંકમાં NCDCમાં જમા કરાવવાની હતી, એટલે કે પીપલ્સ બેંકમાં જમા કરાવવાની હતી, જે અમારે લોકોએ જમા કરાવેલી નથી। હજુ હાલ તપાસ ચાલુ છે। આરોપીના રિમાન્ડ માગીશું। રિમાન્ડ તપાસ તજવીજ દરમિયાન આગળની વિગત છતી થઈ શકે।